સોરી હું વહી ગઈ હતી, મને કી જાણો. એવું ન કરાય કે ચાલુ બંધ બધા આવતા હોય તો એનું આવે. મને ફોન મેં રિસીવ કર્યો ને તો મને કે ચાલુ રાખી કે હું જાઉં જ છું બારે. મેં કીધું તારો ફોન આવ્યો ને તો મેં બંધ કરી દીધું કે એવું ન કરાય. હાય હેલો આવું છે. એને કેવા ફોન કર્યો તો कि हूँ घरे थे निकलूँ छू तो चालू रख. आपका गांव कौन सा है? मैं आपको मेरे गांव का नाम बताऊंगी ना, आपने कभी सुना ही नहीं होगा. मेरे गांव का नाम है उपलेटा. सुना है आपने? आप जवाब दो. सॉरी उपलेटा नहीं, खाकी जाड़िया. उपलेटा तो तालुका लगता है. तालुका हिंदी में क्या है? और डिस्ट्रिक्ट लगता है मेरे को राजकोट. ક્યાંથી ગોઈતા તમે? ઇન્સ્ટાગ્રામ માંથી. મસ્ત સવાલ હતો. દીદી જીજુ ક્યાંથી ગોઈતા તમે? ઇન્સ્ટાગ્રામ માંથી. મારા ઘરે આવશો મારી બેન માનું છું. ભાઈ તમે રેવા દો, કમેન્ટ ન કરો. તમે ઘરે પણ છે તો પૂરો છો તો તમારા મમ્મીને ખબર ન પડે. એક ઓ બેન લગ્ન કર્યા છે મેં, સોશિયલ મીડિયામાં આટલું બધું મૂકું છું આખા ફેમિલી સામે, તો આનાથી કી જોઈ ખરેખર. હે ભગવાન, કઈ સવાલ છે આ લોકોને? થોડો મારો બોયફ્રેન્ડ છે, મારો ઘરવાળો છે. લે દી જવાબ દો ને. રુદ્રરાજસિંહ ચૌહાણ. હું જવાબ આપું? સવાલ પૂછો. ले खींचाए नहीं. ही इज माई हस्बैंड. बॉयफ्रेंड नहीं हो मेरा. હમણાં આવું છું લંડન થી ઇન્ડિયા, જલારામ બ્યુટી પાર્લર. હે દી બહુ જ મસ્ત લાગો છો. થેન્ક યુ. આજ મારો જીત એટલો બધો મસ્ત લાગતો હતો ને તો એમનો મસ્ત લાગવા મળ્યું. એને જોતી હતી આમ જ કે તું કેટલો બધો મસ્ત લાગશો. કેમ એટલો બધો મસ્ત લાગશે? તમે કેમ लंदन નથી? मारे નથી रहूं. आज तो बहुत सुंदर लग रही हो. क्यों कल नहीं लग रही थी? हाँ कल तेरे बाजू में बैठ के तेरे साथ बात कर रही थी तब सुंदर नहीं लग रही थी. कल तेरे चक्कर में मैं 1.25 घंटा लेट पहुंची घर पे. पता है मेरा हस्बैंड पूछ रहे इतना लेट क्यों हो गया? तेरे साथ मैं बातें कर रही थी, 40 मिनट कैसे निकल गई पता ही नहीं चला. गुड इवनिंग. डूबे नो क्या नो? तेरे को तो इतना ही चाहिए कि जयश्री मेरे पास बैठी रहे, नहीं है ना बादल? जय माता जी. कुछ सोचा है मैंने. मैं जब आऊंगी ना अगले टाइम शूट पे, मैं तेरे लिए कुछ लेके आऊंगी. मैं બહુ સરસ છે દી, તમારો વોઇસ બહુ સરસ છે. થેન્ક યુ. ફાટેલો છે જો કે મને તમે કીધું તો થેન્ક યુ. બીજું તો હું, તમે યોગી ચોક રહેતા નહીં. હું યોગી ચોક રહેતી નહીં. હું રહેતી પહેલાં નિયર બાય બોમ્બે માર્કેટ, સ્વામિનારાયણ નગર. અહીંથી પહેલાં હું ત્યાં રહેતી, પણ એ મને 13-14 વર્ષ થઈ ગયા. 2013માં ત્યાંથી હું નીકળી. આખા સરસ છે. બરાબર. थैंक यू. दीदी मेरे लिए भी कुछ लाना. रिंकू હું નહીં ઓળખી. દરજીમાં કયું સમાજ લાગે છે? મારે 56 લાગે છે એટલે હું દરજી છું. એટલે આવું તો મેં પહેલી વાર સાંભળ્યું. સિંદૂર બહુ મસ્ત લાગે છે. થેન્ક યુ. જામનગર ક્યારે આવશો? તમારી રીલ્સ ડેઈલી જોઉં છું, બહુ મસ્ત હોય છે. જીદી ગયો આઈ નો. તમારી કમેન્ટ્સ બી હોય છે. નોટેડ. હેલો જમી લીધું? હા ક્યારનું, કલાક થઈ ગઈ ઓલમોસ્ટ. એડ કરો. નહીં સોરી. વાહ તમારી સ્માઈલ ટિકટોકમાં. અચ્છા, પણ હું યોગી ચોક નહીં રહેતી. યોગી ચોક તમે મને મે બી જોઈ હશે, બીકોઝ યોગી ચોકમાં મેં બહુ શૂટ કર્યા છે સોની દીદી ની બાજુ. એટલે ગાડી નિકાલ.
કોક હમણાં કહે ને કે અહીંયા આવો એટલે એમ કહીશ ચાલ ગાડી નિકાલ. નસીબદાર લોકોને આવી વાઈફ મળે. નહીં, નસીબદાર લોકોને આવા હસબન્ડ મળે. આઈ બિલીવ. અમારે કયો ગોળ લાગે છે? મારે 56 ગોળ લાગે છે. ઓ ભાઈ, મને ન ખબર પડે આવું બધું. મેં પહેલી વાર સાંભળ્યું શોપમાં, યોગી ચોક શોપમાં. ઓકે હશે, ખબર નહીં. હું બધી વસ્તુઓ લેવા જતા હોય તો કદાચ મેં બી એવું કહેતા હોય કે તમે ઓળખો છો એમ. હસબબ નહીં, હસબન્ડ. તમને ભગવાન આમ જ ખુશ રાખે. થેન્ક યુ. જીતભાઈ ક્યાં છે? લેફ્ટ ફ્રોમ હોમ. હમણાં નોટિફિકેશન આવશે. કામથી બહાર જાય છે. જીતભાઈને એડ કરો. નહીં, અત્યારે નહીં આવે. તમારા જેવી ગર્લ એના જેટલી જ નસીબદાર હું છું. ડેક્સી શેક્સી ટુ લો નો લો નો લો. એ તમે બધા એના હું આઈડી બનાવો યાર. આમ જો તો ડીપી એનું. એ ભગવાન, કાંઈ માણસો છે. હમણાં સ્નેપમાં તો બ્યુટી પાર્લર વાળા દીદીની રિક્વેસ્ટ આવી તો મેં એક્સેપ્ટ કરી. તો ખબર નહીં, એને એવું લાગતું હોય છે કે અમારું ફેક આઈડી છે એમ. તો મને પૂછ્યું, મને કે ઇન્સ્ટાગ્રામ? તો મેં કીધું હા, મોસ્ટ ઓફ ફિમેલ્સ છે મારામાં. તો મેં કીધું હા એમ. આર્ટિસ્ટ હતા એટલે આપણે એમ કે શૂટિંગ રિલેટેડ કંઈક વાત કરે. તો ધવલ કામાણી કે દોસ્તાર હતો ટિકટોકમાં તમારી યારે વિડીયો બનાવ્યો હતો. ધવલ કામાણી ટિકટોક ટાઈમથી અમારા ગ્રુપ. હવે તો ખાસા અમે લોકો ડિસ્કનેક્ટ થઈ ગયા છે. બહુ ટાઈમથી વાત નથી કરી. પણ એ તો મારો દોસ્તાર ટિકટોક પહેલાંથી છે. ધવલ કામાણી તો હું બહુ વર્ષોથી ઓળખું છું. તમારી સ્માઇલ બહુ મસ્ત દીદી. થેન્ક યુ. ભાભી જીત ક્યાં? હું એકને એક સવારનો જવાબ કેટલી વાર આપું યાર. તમારી સ્માઇલ બહુ મસ્ત છે દીદી. થેન્ક યુ. હું કહેતી હતી મારી લિંક તૂટી ગયા, જોયું એમાં. હા, આઈડી તો મેં એને મારું આઈડીનું નામ આપ્યું ઇન્સ્ટાની કે જયશ્રી જીત મોડાસી ઓફિશિયલ. તો ત્યાં આવીને કહે છે હું ન માનું કે તમે જ છો, કે તમે તો સેલિબ્રિટી છો. મેં કીધું ઓ ભાઈ. એટલે ઘણી લોકોને ઘણાને એવું લાગતું હશે કે અહીંથી લઈ લઈને ત્યાં સ્નેપમાં મૂકતા હોય એમ. સોરી, બસ હવે નહીં પૂછું. આવો દીદી મોરબી. ગાડી નિકાલ. મમ્મી વાસણ નીકળી ગયા? ચલો બર્તન ધોને કા ટાઈમ હો ગયા. બહુ ગમો છો હે? આવું બધું નહીં કહેવાનું. આવું બધું લઈને નહીં આવવાનું. મારું તો ઠેકાણા નહીં હોય તો બ્લોક કરી દો. સારું કોમ્પ્લિમેન્ટ હોય તો હું તો બ્લોક કરી દઉં. નેલ આર્ટ શીખવા ક્યારે આવો છો? ઓહો, એટલે તમે શીખવાડો છો? તમે લગ્નમાં આવજો. હે? દ્વારકા મીઠાપુર. હેલો હેલો. કેટલો ટાઈમ લાગે હે નિધિ? મતલબ બેઝિક થોડુંક ફાવતું હોય તો શીખતા સમથિંગ કેટલો ટાઈમ લાગે નોર્મલ? કેમ કે મને છે ને 4-5 વસ્તુ શીખીને અહીંથી જવું છે એમ. હા તો જુઓ મેં આઈડીમાં છે જ. એટલે જીતભાઈ ક્યાં? તમારા ભાઈ હમણાં ઘરેથી બહાર ગયા. તમારા લગ્નને કેટલા વર્ષ થયા છે? વર્ષ તો હજી નથી થયા, મહિનાઓ થઈ ગયા. દાંત તો કાઢો દીદી. દાંત નો કઢાય, બોખા થઈ જવાય. ચોક્કસ લગ્નમાં તમે આવજો બરાબર. નેલ શીખવાડેલા છે આઈડીમાં? એવું નહીં, મને તો બાજુમાં બેહીને શીખવા છે. તો જબ્બર લાગો છો બરાબર. તમારા ભાઈ કામથી ગયા છે બહાર. ઈ કરશે હમણાં થોડીક વારમાં બહારથી લાવ. ત્યારે હું આવીશ જ લાવ્યું. મમ્મી બોલાવે છે તમારા. એ ના બોલે. અમદાવાદ નથી આવવાનું સિસ્ટર? હમણાં તો કઈ પ્લાન નથી. હા તો બાજુમાં બેસીને જ શીખાવ્યા છે. નિધિ નેલ્સ કેમ છો દીદી? એકદમ મસ્ત. બોલ, આટલા સેમ આઈડી છે કે બીજા નિધિ દીદી છે નેલ આટવાળા? મારા હમ લગ્નમાં તો આવું જ છે. મારે કોઈના લગ્નમાં નથી. બહુ જ સારા હોગા અક્ષય કુમાર. હે
કેમ છો? સાસરીમાં છો? ના, પિયરમાં છો. પરમેનન્ટ હસબન્ડ પાસે ક્યારે જવાના? આ બધાને કેટલી ચિંતા છે મારી. નથી જવાનું, હજી વાર છે. સિંદૂર મસ્ત લાગે, થેન્ક યુ. હેલો, હું બીજી છું. હા, આઈ થિંક તમારી પાસે બી હું આવી ગઈ છું ને. હા, આવી ગઈ છું. હેલો હેલો, કેમ છો? એકદમ મસ્ત. ખાઈને હોઈ જવાનું, મારીને ભાગી જવાનું. હમણાં તો એવું જ છે. નિધિ નેલ્સ ના નથી આવી તો હોય આવી જઈશ. હાલમાં ક્યાં રહો છો? સુરત. ભાભી મજામાં ને? પિન્ટુ આહિર, યસ. એકવાર નામ લ્યો ને દીદી. નંદની ગોસ્વામી 1204. તમારું નામ શું છે? તમને આ ઉપર આમાં નામ દેખાય છે? અહીંયા જો આવ્યું, જો મારું નામ આવ્યું, જો આવ્યું. લાવો લાઈવમાં. માવતરના ઘર જેવી થોડી મજા આવે બેન. કેમ? અહીંયા માવતર તો ન્યાય માવતર જ છે. મમ્મી પપ્પા તો કઈ જગ્યાએ છે? ઓસ્ટ્રેલિયા છો ને? આમ જો તો ભાઈ ને લ્યો ને લાઈવમાં. ઈ કામથી વાર ગયા છે. મમ્મી મૂડ વચ્ચે ઓલું કે ના નીકળી ગયા ને. હાલું જાવ છું 5 મિનિટમાં. 10:50 થઈને હમણાં જાવ વાસણ ટકવા. મિસવરિયા સુરત રહી છે તો આવને મળવા મને દી. હે તમે પ્રાઇવેટમાં મેસેજ કરો ભાઈ. આમાં મને આઈડી કોણ શું છે કઈ દેખાય નહીં. જય માતાજી, જય માતાજી. ગુડ નાઇટ પાર્થ 3789. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ભારતી બદરિયા, હાય દીદી. હલો ડીવીએસ લાઠિયા. એવું મારું નામ લ્યો ને. કાનો ___.__088. ક્યાંથી છો દીદી? સુરત. ક્યુટ કમીના. ગુડ નાઇટ, ગુડ નાઇટ. જય માતાજી, જય ભીમ, જય દ્વારકાધીશ, જય ચામુંડા માતાજી. હાય રણછોડ. કેમ છો દી? હલો જયશ્રી. ગુડ નાઇટ દીદી. હાય દી, કેમ છો? કેમ લાગો છો? થેન્ક યુ, યુ મોસ્ટ વેલકમ. શું બોલો? હું તો ભરું જ છું. ઓકે નહીં ખબર હા મને. હાય દીદી. હલો. જબરું 2 વાગે ઉઠીને અત્યારે બગાસ આવે ને પછી ઉડાવવાની ટ્રાય કરતા હોય તો એ ત્યાં નીંદર નો આવે. કાલે તો મને ધમકી આવી. હવે આંખ ખોલે ને તો હું ફોન કાપી નાખીશ. હોવાનું છે આમ હોય, નીંદર નથી આવતી. મસ્ત લાગો છો દી તમે. થેન્ક યુ. મિસ પીયુ દી તમે આઈડી નામ ચેન્જ કર્યું. ઓકે. પીયુ બી 5-6 છે જેને હું ઓળખું છું. એમ નહીં ખબર પડે મને. વાઘેલા ધવલ મહેન્દ્ર ફુવા શું કરે છે? ફુવા એટલે મારા મમ્મી ફઈ થાય એટલે નહીં ખબર પડે મને. ઓ બાય શું વાત છે? સિંદૂર લગાવીને સરસ રોજ કરતા હોય તો હું તો કરું છું, મોસ્ટ ઓફ કરું છું. મારી વાઈફ તારા સાઈડની જ છે, ઉપલેટાની. ઓકે. શું કરો છો દીદી તમે? કેમ છો? મજામાં? યસ. આવો ફરવા જુનાગઢ. બેન ચાય પી લ્યો. વપરાશી આવે છે ને એટલે બગાસ. હમણાં મેં 3-4 દિવસથી હું રાતે નથી પીતી. રાતે નીંદર જ નથી આવતી મને. 4-5 વાગે નીંદર આવે, ઉઠવાનું 2 વાગે. ઓ ભાઈ હું માવો ખાલી. તમે પહેલાના ફોટાની સ્ટોરી મૂકો કે અત્યારે? સ્ટોરીમાં છે એ પહેલાના છે. રોજ એવું કઈ નહીં કે ગઈ તાલ સ્ટોરી હતી એ પ્રેઝન્ટ ફોટા હતા. આપણે એવું કઈ નહીં. આમ સ્ક્રોલ કરીને જૂના ફોટા આવે હા મેં ઈચ્છા થઈ જાય સ્ટોરી મૂકી દઈ. પેલા આવું ન આવતું ને, ફીચર નહોતું ઇન્સ્ટામાં. આપણે સોંગ ને એવું ન મૂકી શકતા. હવે આપણે સોંગ મૂકીએ કે નહીં ફોટા ઉપર.
સરસ જલસા છે તમારે. એમાં કાંઈ નહોતું, આ પર્સમાં ખાલી હતું ને તો કાઢ્યું મેં. મૂકી દેવામાં ના, આજે તમારે પહેરવી છે મસ્ત, હવે સારી થઈ ગઈ પેલા કરતા. સરસ જલસા છે તમારે. યસ. કોણ કોણ છો? એટલે દ્વારકાધીશ નહીં, દ્વારકાધીશ. અમારો એક વિડીયો બહુ મસ્ત લાગે છે. અમારો એક વિડીયો બહુ મસ્ત લાગે છે. એ શું હતું? સેલ્ફ કોમ્પ્લિમેન્ટ. જય દ્વારકાધીશ. સુઈ જા, વજવાટ છે. ઓળખા કે નહીં ફઈ? વાઘેલા ધવલ. પણ વાઘેલામાં મમ્મી આપડા વાઘેલામાં કોઈ ધવલ છે? કોઈ ધવલ કોનું નામ છે? ગુલાબ મામા કોઈ છોકરાનું નામ ધવલ છે? વાઘેલા, વાઘેલા. એમનો ઓળખ્યો ભાઈ, મોકલાવજો મને પર્સનલમાં ફોટો, તમે જે હોય. હું વિચારવા પડી ગઈ, કેમ કે જેને હું મામા કહું છું ને એના કોઈ છોકરાનું નામ ધવલ નથી. જો મમ્મી એ ના પાડી દીધી, ધવલ કોઈનું નામ નથી. હાય હાય. તમારી સ્કિન આટલી ક્લિયર કેમ છે? શું લગાવો છો? પ્લીઝ શેર. કાંઈ નહીં, નાઈને નિવ્યાનું ઓલું મોઇશ્ચરાઇઝર, બસ. બીજું કાંઈ નહીં, કશું નહીં. આપણે કાંઈ કરતા જ નથી. હશે કોઈ એમાં શું? હા, એ તો હશે જ નહીં. હું અધર્સ. અચ્છા, તો નોટિફિકેશન છે. તમે તમારા હસબન્ડને મળીને આવી ગયા? હું નથી આવી મળીને, એ મને મળીને વયા ગયા. સ્ટોરીમાં મૂકું તો સારા સગાવાલાના મોઢા જોવા લાયક હોય છે. એક વાત કહું, શ્યામ ટુ શ્યામ એવું ન બોલાય, બોલાય નહીં, પણ શ્યામ ટુ શ્યામ. કેમ છો? મજામાં? જય ઠાકર, જય ઠાકર. લાગો છો સારા અત્યારે. હું તો રોજ જ લાગુ છું. આપણે ફિલ્ટરની એમ તો જરૂર જ નહીં. તમને નહીં લઈ ગયા? મારે નથી જાવું, હું તો ના જ પાડું છું. મારે નથી થવું, મેં કીધું. હાલો, નીકળો. તમે બહુ સરસ લાગો છો. ઓકે સુનિલ સરવૈયા, તમે બહુ જ સરસ લાગો છો. મેં તમારું ડીપી જોયું. તમે નીકળો. સુરત, જય ભવાની. માની ગયા નહીં? વીજળીના વિડીયો બહુ બનાવતા હું. ફિલ્ટર લગાવી છે તમે દીદી? ના રે, એમાં તો ભૂત લાગી અત્યારે તો. પાછા ના આવતા પછી જુનાગઢથી હું કામ ન આવું ભાઈ? એટલે હું તો શું, મારો તો સંસાર સુખી હાલે જ ભાઈ. હું કામ જાઉં? તમે જાઓ ને, તમને કઈ તકલીફ હોય તો. મારે એવું કોઈ દુઃખ નથી કે મારે ત્યાં જવું પડે. સુખ સુખના ઢગલા છે મારે, એટલે મારે નથી જવું. અને હું કહેતાય નહીં. જય માતાજી. તમે બહુ વિડીયો મસ્ત બનાવો છો. થેન્ક યુ. ભૂરો હાય. કેમ છો બેન? એકદમ મસ્ત. જાડી થઈ ગઈ છું ખાઈ ખાઈ. તોય તમારા નહીં મહિના આવ્યા હતા મળવા. હા, બટ ઘરે નહીં. બહુ જ સિલ્કી છે. કાલે શૂટિંગ હતું કે નહીં, તો મશીન ફેરવ્યું હોય કે નહીં, એટલે આમ સ્ટ્રેટ થઈ ગયા છે. કૃષ્ણા રાજપૂત, તમે શેર ન કરો અત્યારે, નહીં આવે લાઈવમાં. જીતને શેર કર્યું ને લાઈવ, પણ ન કરો, એ નહીં આવે. મારામાં આવે નોટિફિકેશન, મારામાં આઈડી ખુલ્લું જ છે એનું. સંજયભાઈ વાઘેલાનો છોકરો તાલાડાથી, હવે ઓળખ્યા કે? મમ્મી, ધવલ તો આનું નામ છે. અત્યારે તો છોકરાઓ મોટા થઈ ગયા છે ને. તાલાડા ગુલાબ મામા કે નહીં? એના મોટો છોકરો સંજયભાઈ. સંજયભાઈ છોકરો છે ને, એનું નામ ધવલ. હું ક્યાંથી ઓળખું? એ બધા અત્યારે ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય, આપણને ખબર ન હોય. હવે બેટા, હું તને મળી હતી ને, કેટલું થઈ ગયું મને ખબર ન હોય કે તમે કેવા દેખાવ છો. ક્યાંથી ઓળખું એમ? તમે લોકો નામ તો મને હાવ ન આવડે, બધા ભાંડેડા ન આવડે એમ. હા, એટલે એના છોકરાનું નામ ધવલ છે. સંજય, આપણે સંજયભાઈ ખબર, મનોજભાઈ ખબર, બરાબર. એટલે એની કમેન્ટ આવી હતી, એટલે મેં કીધું, એટલે હું વિચારમાં પડી ગઈ. મેં કીધું વાઘેલામાં ધવલ કોણ?
ઓળખી ગયો, હવે ઓળખી ગયું. એના બધા છોકરાઓ છે ને, જે ધમાભાઈ, સંજયભાઈ ને એ લોકોના છોકરાઓના નામ ન આવડે આપણને. કેમ છો તમે? મસ્ત. મને ન આવડે યાર, તમે તો ત્યાં જઈને આવ્યા, તમને નામ ન આવડે. બે ને બે છે ને, બે ને. અચ્છા, સંજયભાઈ ને એક છે ને ધમાભાઈ ને બે છે. તમે પણ વેચી નાખશો. ઓ ભાઈ, हे भगवान, नहीं, कहाँ से आते हैं ये लोग और ऐसे लोगों को क्यों रखते हो आप, बुला क्यों नहीं लेते? जय मोगल में, जय मोगल में. हमारा लाइव से એટલે મારે એવું બોલવું તો નથી, પણ આપ बुला लो भगवान ऐसे लोगों को जिनको मेरे को ब्लॉक करना पड़े. ક્યાં છો? સુરત છો કે? હા, હું સુરત જ છું. સ્ક્રીનશોટ બહુ પાડી લ્યો દીદી તમે તો. બસ એમાં એવું હોય, અહીંથી હું કરું કે નહીં તો એક જ આઈડીમાંથી બ્લોક થાય. શીતલ પટેલ, કેમ છો બેન? એકદમ મસ્ત. તું તો ગયો પણ પછી હું બધી આઈડીમાંથી કરું કે નહીં એને, એટલે સ્ક્રીનશોટ. મારી પાસે બધી આઈડી છે, મારી ડેક્સી વાઇફ વાળી, પછી જીતની વે, એ બધામાંથી હું બ્લોક કરીશ. તમે તમારે કમેન્ટ કરો, અમે બ્લોક કર્યા કરશું. હા, તમારા સ્ક્રીનશોટ. હા, તમારે થવું છે. હું એમ નથી કહેતી કે તમે અહીંયા આવીને સારું જ બોલો, પણ અહીંયા આવીને ખરાબ ન બોલો ને તો શાંતિથી જોયા કરો. ખરાબ બોલવાનો શું મતલબ છે? જો તા તો એનો ભાઈ આવી ગયો બીજો છે, નીકળાય તું. જો છે, આવો આવો આવો. તમે ફેક આઈડીમાંથી જ આવી શકો, રિયલ આઈડીમાં થવાની તેવડ નહીં તમારી. હા, બહુ સારું. જયશ્રીબેન કેમ છો? એકદમ મસ્ત. ના અમને રેવા દેજો, ખોટી હળી ન કરો. મારું બસ આવું છે, હું તમને કોઈને ક્યાંય નથી નડતી, બરાબર? મેં તમને કોઈ મારી લાઈવ મોકલીને ઇન્વિટેશન નથી આપ્યું કે તમે મારી લાઈવ જો આવો. હું તમને ક્યાંય નડતી નથી, ક્યાંય તમારું નામ લેતી નથી. તો મહેરબાની કરીને મારી લાઈવમાં આવીને કોઈ એવી કમેન્ટ ન કરો કે મારે બ્લોક કરવા પડે, મારે હાઈડ કરવા પડે અને મારે આવું ભાષણ દેવું પડે. ટ્રસ્ટ નથી એના પર, એવું નથી. મેં આ ખાસ કરીને બ્લોક કરવા જ લીધું છે, સાચું કહું. કેમ કે એનું કેવું છે, મારી પાસે એ ટાઈમ નથી. લાઈક એ એવું ન જોવે, એને સારી ખરાબ કમેન્ટ એને કાંઈ ફરક પડતો નથી, પણ મને પડે છે ને. મેં તું ખરાબ ખરાબ વસ્તુ હું ડિલીટ કરી નાખીશ. બાકી હું લગભગ ખોલતી નહીં હોય. એનું આઈડી ખોલવાનું કામ મારું એટલું કે જે આવા કમેન્ટ વાળા આઈડી હોય ને એને હું ગોતીને બ્લોક કરું. એનું આઈડી આટલું જ ખોલવાનું હોય મારે. ક્યારે લાઈવ આવશો એ નક્કી ન હોય, મન છું હોય તો આવી જવાનું લાઈવ. હવે પછીની લાઈવ તો કદાચ મારી નહીં હોય, જીતે કર્યું હશે તો એમાં એડ થાય. તમે શું જઈમાં આજે સન્ડે સ્પેશિયલ? પુડલા મિસ 10220 કેમ છો? મજામાં. સુરત બરોડામાં રે એ સિવે રહીએ છીએ. ગુડ નાઇટ દીદી, ગુડ નાઇટ. આ કેડીભાઈને કંઈ તમે રેવા દો ભાઈ, ત્યાં શેર ન કરો, એ અત્યારે નહીં આવે. મારા તો જવાબ નથી આપતા. સુબ્રા એક તો નામ એવા હોય ને. જીત કુમાર શું કરે? મોજે દરિયા, એનો વાંધો. શું કામ બધાએ પણ આપણી બેન કહેવાય. શું કરવાનું? હું કોઈને કાંઈ મેં ખરાબ કીધું હોય તો કહો, તો હોય તમે આવીને ગમે એમ બોલી જાઓ તો પછી હું એમ તો ન કહું ને હા વાંધો નહીં, તમે બેઠા રહ્યો અને તમારે જેવી કરવી એવી કમેન્ટ કરો. બધા તમે એમ કહો છો કે તમે સ્ક્રીનશોટ લીધા, તો એ લોકોને મારે શું કહેવાનું? ના, તમારે બેહો
અને તમને મન ભાવે એવું તમે લખ્યા કરો. હું એવું તો કહેવાનું નથી, એટલી બધી ડાય તો હું નથી. ચલો જાશું આશ્રમ ટકવા. જાડું થવાની ટિપ્સ આપો. ખુશ રહેવાનું, ખાવાનું પીવાનું, 2 મોઢે. પૂજા ઠાકર જીતભાઈ ક્યાં છે? ક્યાં છે કામથી? હા લઈ લેવાય એસએસ દીદી. તો શું કરવાનું? અને એ લોકોને તોય હક ન થાય, ખબર જ છે કે બીજું આઈડી બનાવીને આવશે, પણ કાંઈ વાંધો નહીં, આપણે થાય એટલું તો કરીએ કે અહીંયા ન આવી શકે. ગયા તને તો ના તો તમે રમેશ કાકાને ત્યાં બધા શું કરે? હા મેં ગયા હતા ત્યાં 2 દિવસ પહેલા. બસ બધા મજામાં છે. ગયા હતા ને 3 કલાક બેઠા હતા, રાત્રે 1 વાગે ઘરે આવ્યા હતા. હાઉ આર યુ? આઈ એમ ફાઇન. ચલો બધાને ગુડ નાઇટ. કોનો જાપાનમાં બહુ બધા સ્ટુડિયો છે ભાઈ? કોનો સ્ટુડિયો છે જાપાનમાં બોલો? ચોલી કઈ જગ્યાએ સારી મળે છે? બહુ બધા છે ને, મેં બહુ બધા સ્ટુડિયોઝમાં કામ કર્યું છે. ચોલી રેન્ટ ઉપર અજલ્સ છે, આસ્થા છે, પાનેતર છે, હીર છે, રોયલ રબારી. अच्छे से बात करते हो फिर भी उल्टा कमेंट क्यों आ रहा है? प्रॉब्लम क्या है इन लोगों को आपसे? क्योंकि हम कुछ है और वो कुछ नहीं है, ये फर्क है. वधी गया છે સોશિયલ મીડિયા.